તો જય ગૌમાતા મિત્રો, આજે હું તમને અમારા મોડલ ફાર્મના ઓબાની કેરીઓ આવી છે ને બતાવું. આ છે આપણા મોડલ ફાર્મના ઓબા છે, એની આ કેરીઓ છે જબરજસ્ત. એટલી બધી આવી છે ને કે જેની કોઈ સીમા નહીં. જબરજસ્ત આવી છે. આ છે આપણો કેસર ઓબો. આપણા મોડલ ફાર્મના લીંબુ, તો લીંબુ પણ જબરજસ્ત આવ્યા છે. આપણા મોડલ ફાર્મના લીંબુ છે બરોબર. અને આ છે આપણા મોડલ ફાર્મનો કેસર આંબો. એને પણ મોટી મોટી કેરી થઈ ગઈ છે અને સાઈઝ પણ મોટી મોટી થઈ ગઈ છે ને. કેસર કેરી છે આ 3 વર્ષથી ચાલુ થઈ ગયો છે આંબો. પેલો જે પહેલાં મેં બતાવ્યો એ આ સાલ જ ચાલુ થયો છે આવવાનો. અને મિત્રો આ છે આપણા મોડલ ફાર્મના ચીકુ. જોરદાર સાઈઝ થઈ છે. ચીકુ પણ ચાલુ થઈ ગયા છે આવવાના. મોટી મોટી સાઈઝ છે. અરે આ આપણા મોડલ ફાર્મના ચીકુ છે. લીંબુ પણ સારા આવે છે. આ એક આંબો, એ પણ ઓણ શરૂઆત થઈ ગઈ છે એની. તો આવી નાની એ પણ આવવા માંડ્યો છે. આ ઓણની સાલ જ શરૂઆત થઈ છે એની. હવે નાનો જ છે, જો આટલી સાઈઝ પાતળી સાઈઝનો છે આંબો. આજે ચાલુ થઈ ગયો. આ પણ કેસર જ છે. આપણે લીંબુ તો પુષ્કળ છે. આપણે કાગદી લીંબુ છે. તો જય ગૌમાતા મિત્રો. આ આંબો પણ એવો આવ્યો છે, કેસર છે. અને આમાં કંઈક પક્ષી વિયાયેલ છે. તો આ એનો માળો છે. પક્ષી આ ઉડી ગયું. પક્ષી બેઠેલું છે. અને માળાની માલિકો ઈંડા છે કે બચ્ચા છે? ઈંડા છે. ઈંડા છે બરાબર. તો આંબાની ડાળીમાં એને પણ એનું રહેઠાણ બનાવ્યું છે. સરસ મજાની કેરી આવી છે. અને જોરદાર કેરી આવી છે કે પુષ્કળ ફ્રૂટિંગ છે. જબરજસ્ત. ઉપર થડથી ઉપર સુધી જબરજસ્ત ફ્રૂટિંગ છે. જોરદાર ફ્રૂટિંગ છે. આની પણ શરૂઆત જ છે. 3 સાલ પહેલી વાર શરૂઆત થઈ છે કેરી આને આવવાની. મોરિંગા પણ છે. અને એને સરસ મજાની મોરિંગા શીંગો પણ આવી છે, જે એની સબ્જી જોરદાર મળે છે. અને શરીર માટે આના જોરદાર બેનિફિટ છે. તો આ છે આપણો મોરિંગો. મોરિંગાની સરસ મજાની શીંગો આવી છે બરોબર. જોરદાર છે.
હવે આગળ ઊભી આપણી જામફળી છે, એની પાછળ પણ એક મોરિંગો છે. અને આ જબરજસ્ત ચંદન છે. ચંદનના પણ આપણી પાસે 20-25 છોડ છે. તો મિત્રો આપણે આ સાલ ચોમાસામાં જ કેસરની થોડીક કલમો પણ લાઈન વાય છે, તો એને પણ શરૂઆત થઈ ગઈ છે કેરી આવવાની. તો આ છે આપણું મોડલ ફાર્મ. મોડલ ફાર્મની અંદર જો બધી જાતના ઝાડ છે. આ પણ ચીકુ છે. હા એ ચીકુ છે. ચીકુને પણ જો ફ્રૂટિંગ ચાલુ થઈ ગયું છે. નાનું આ ફ્રૂટ આવવા માંડ્યા છે સરસ મજાના. તો જય ગૌ માતા મિત્રો.